એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલીઠા। પંચમહાલ જિલ્લામાં નવીન તાલુકાની માંગને લઈ વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે। નવીન ગુંદી તાલુકાની માંગના વિરોધને લઈ આદિવાસી યુથ દ્વારા સંમેલન યોજાયું। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થઈ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આદિવાસી જિંદાબાદના નારા સાથે રેલી યોજી। કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા અલગ ગુંદી તાલુકાની માંગ કરવામાં આવતા લોકોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે। દિન પ્રતિદિન લોકોનો આક્રોશ વધતો જોવા મળી રહ્યો છે। આજ રોજ ઘોગંબા આદિવાસી વિવાહ સમિતિ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાલોલના ધારાસભ્ય પીઠ પાછળ રમતો રમતા હોવાનો આક્ષેપ કરી ધારાસભ્યને પડકાર ફેંકતા આદિવાસી વિવાહ સમિતિના પ્રમુખ વિજય રાઠવાએ કહ્યું હતું કે જો તેમનામાં તાકાત હોય તો તેઓ અમારી સાથે તારીખને દિવસ આપે, અમે ડિબેટ કરવા માટે તૈયાર છીએ। ઘોગંબા તાલુકાને વિભાજિત કરવામાં આવશે તો આનો વિરોધ કરવામાં અમે કોઈ પાછી પાની રાખીએ નહીં, તેવો લલકાર ફેંક્યો હતો। આજરોજ આદિવાસી યુવા સમિતિના નેજા હેઠળ સમસ્ત આદિવાસી સમાજ તથા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અને આગેવાનો થકી અમે બધા સૌ ભેગા થઈને આ જે નવો ગુંદી તાલુકો બનાવવા માટે જે પ્રક્રિયા થઈ રહી છે અને જે કાર્ય થઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં રેડિયો ઘોગંબાના માધ્યમ થકી અમે રાષ્ટ્રપતિને આવેદન આપેલ છે કે આ જે કંઈ પણ નવો ગુંદી તાલુકો બનાવવાની વાત છે કે જે પ્રક્રિયા કે જે પ્રયાસો થઈ રહ્યા છે ફતેહસિંહ ચૌહાણ દ્વારા તે બિલકુલ ગેરબંધારણીય અને ગેરવ્યાજબી છે અને આના વિરોધ અમે સમસ્ત આદિવાસી સમાજનો છે, જેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આ બાબતનું ધ્યાન લે અને જે ગેરબંધારણીય રીતે નવો તાલુકો બનાવવાની જે વાત કરી રહ્યા છે ફતેહસિંહ ચૌહાણ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કારણ કે ઘોગંબા તાલુકો એ ટ્રાઇબલ તાલુકો છે અને ટ્રાઇબલ તાલુકાનું વિભાજન કરવું કે તેમાં ઉમેરો કરવો કે વધારો કરવો તે સત્તા માત્ર ને માત્ર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની છે। આજે ઘોગંબા તાલુકાને વિભાજિત કરવો એ રાજ્ય સરકારના સત્તામાં નથી, તો ફતેહસિંહ ચૌહાણ આ કાર્ય કઈ રીતે કરી શકે છે અને કયા સત્તાની રૂએ તે કરી રહ્યા છે તે અમારો એક મુખ્યત્વે સવાલ છે। સાથે સાથે જે બ્યુરોક્રેટ્સના જે અધિકારીઓ છે, કલેક્ટરશ્રી છે, જિલ્લા વિકાસ અધિકારી છે અને તાલુકા વિકાસ અધિકારી છે, અમે જાણવા મળેલ છે લોકવાયકા થકી કે તેઓએ સામાન્ય સભાની અંદર ઠરાવ કરી દીધો છે, જ્યારે તાલુકા પંચાયત કે પછી જિલ્લા પંચાયતનો કોઈ રાઇટ્સ નથી કે તેઓ ઘોગંબા કોઈ પણ ટ્રાઇબલ વિસ્તારને વિભાજન કરવું કે ઉમેરવાની સત્તા તેમની પાસે છે નહીં। તો આ જે ઠરાવો પણ થયેલા છે જે ગેરબંધારણીય છે, આ ઠરાવો પણ રદ કરવામાં આવે। જો આવનારા સમયમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટની અંદર જઈ અને તમામ જે બ્યુરોક્રેટ્સ અધિકારીઓ આની અંદર સામેલ હશે તથા જે પણ નેતાઓ સામેલ હશે તેમની વિરુદ્ધ અમે હાઈકોર્ટની અંદર પિટિશન નાખીશું। સાથે સાથે આ મીડિયાના માધ્યમથી અને આ બધા મિત્રોના માધ્યમથી અમે ફતેહસિંહ ચૌહાણને પણ કહેવા માંગીએ છીએ કે પીઠ પાછળની રમત બંધ કરે અને હિંમત હોય તો સામી છાતીએ તાલુકા પંચાયતની અંદર તેમનો સમય અને તેમની તારીખ નક્કી કરે અને સામે આદિવાસી સમાજ તેમની સાથે ડિબેટ કરવા માટે પણ તૈયાર છે। આપ સૌનો ધન્યવાદ।